દત્ત અવધૂત પોતાના 24 ગુરુઓની વાત કરે છે. એ 24 ગુરુઓની વાત રાજા યદુને સમજાવ્યા પછી ભગવાન દત્તાત્રેય એક બહુ અદ્ભુત વાત કરે છે કે રાજા યદુ, આ 24 તો મારા ગુરુ છે જ. પૃથ્વી, વાયુ, આકાશ, અગ્નિ, ચંદ્રમા, આ બધાએ એની પાસેથી હું કંઈ ને કંઈ શીખ્યો છું. પણ એક મારો 25મો પણ ગુરુ છે, અને એ ગુરુ એટલે આ શરીર. દેહો ગુરુર મમ વિરક્તિ વિવેક હેતુ. રાજા, આ શરીર છે એ મારો 25મો ગુરુ છે. શરીરથી તમે શું શીખ્યા? શરીર ગુરુ કેવી રીતે? કે વૈરાગ્ય ને વિવેક આ શરીર થકી થાય છે. મતલબ બોલે શરીર સારું હોય, સ્વસ્થ હોય, સુંદર હોય, સશક્ત હોય, ત્યાં સુધી શરીર વાલું લાગે, ત્યાં સુધી શરીરમાં આસક્તિ રહે. એ શરીર વૃદ્ધ થાય, અશક્ત થાય, રોગગ્રસ્ત થાય, મૃત્યુની પથારીમાં પડ્યું હોય, કષ્ટ સહન ન થાય, ત્યારે રોગી પણ ડોક્ટર સાહેબને પ્રાર્થના કરતો હોય છે કે ડોક્ટર સાહેબ, બહુ થયું, હવે આ કાયાના કષ્ટ સહન નથી થતા, એક ઇન્જેક્શન એવું આપો કે શરીર છૂટી જાય. એ સમયે શરીરને છોડી દેવાની ઈચ્છા થાય છે. એનો મતલબ એ થયો કે હું શરીર નથી, હું શરીરથી જુદો છું. આ વિવેક થયો. તમને ઘર છોડી દેવાની ઈચ્છા થાય, પરિવાર છોડી દેવાની ઈચ્છા થાય, પૈસો છોડી દેવાની ઈચ્છા થાય, એ જ વસ્તુને છોડવાની ઈચ્છા થાય છે જે તમારું સ્વરૂપ નથી, તમારા સ્વરૂપથી ભિન્ન છે. વેદાંતની ભાષામાં કહું તો જે અનાત્મ વસ્તુ છે, આત્માથી ભિન્ન, એને છોડી દેવાની ઈચ્છા થાય. જેને છોડી દેવાની ઈચ્છા થાય છે તે વસ્તુ, અને છોડી દેવાની જેને ઈચ્છા થાય છે તે આત્મા, એ બંને જુદા છે. જ્યાં જ્યાં મારું એવો જવાબ આવે એ અનાત્મ વસ્તુ છે. મારું શરીર, શરીર કોનું? મારું. હમણાંથી આ અંગ્રેજી શીખેલા છોકરા બહુ શીખ્યા છે એવું. ઇટ્સ માય બોડી, ઓકે, આઈ વિલ ડિસાઇડ વોટ ટુ ડુ વિથ માય બોડી. ડોક્ટરો પણ એટલા માટે કે આ ઇન્જેક્શન લેવું પડશે, આપું. તમે ના પાડો તો ડોક્ટર ના આપે. આ ઓપરેશન કરવું પડશે, કરીએ. આ ઓપરેશન કરશો તો બચશો. હા ડોક્ટર સાહેબ કરો, તો આના ઉપર સહી કરો, ફોર્મ ઉપર સહી લે. દર્દી કદાચ સહી કરી શકે એવી સ્થિતિમાં ન હોય તો એના જે નજીક ના હોય, એની પત્ની હોય, એનો પતિ હોય, અથવા એવી પરિસ્થિતિમાં એના સંતાનો હોય તો એની સહી લે. તમે ના પાડી દો ડોક્ટરને કે મારે ઓપરેશન નથી કરાવવું, ઇટ્સ યોર બોડી.
તમને અધિકાર છે. પણ મારું શરીર એમ જ્યારે તમે કહો ત્યારે સાબિત થાય છે કે તમે શરીર નથી. મારું મકાન એમ તમે કહો ત્યારે એમ સાબિત થાય છે કે તમે મકાન નથી. તમે મકાનમાં રહેવા વાળા, તમે મકાનના માલિક. માલિક અને માલિકની વસ્તુ એ બંને જુદી વસ્તુ છે. મારી ઘડિયાળ એનો મતલબ હું ઘડિયાળ નથી. મારું મકાન મતલબ હું મકાન નથી, હું મકાનમાં રહેવા વાળો છું. મારું શરીર એમ જ્યારે બોલાય તો મતલબ નીકળે હું શરીર નથી, હું આ શરીરમાં રહેવા વાળો છું. શરીરમાં રહેવા વાળો એવો આત્મા. આ આત્માએ કેટલી યાત્રા કરી જીવાત્માએ, 184 ફેરામાં ફરતા ફરતા છેવટે આ શરીર મળ્યું. યાદ રાખજો, જે પણ મળે છે એ છૂટે છે. જે પણ મળે છે એ હંમેશા માટે મળતું નથી. જે મળે છે તે છૂટે છે. પૈસો મળ્યો છે, પૈસો છૂટશે. જે પણ અનાત્મ વસ્તુ છે એક દિવસ છૂટશે. યા તો પૈસો તમને છોડીને જતો રહેશે, યા તો એક દિવસ જિંદગી ભર પૈસો રહેશે એ છોડીને નહીં જાય તો એક દિવસ એવો આવશે પૈસાને છોડીને આપણે જવું પડશે. પણ એનાથી સંબંધ વિયોગ તો પાકો ને, સંબંધ વિચ્છેદ પાકો. तो जहां पर भी मेरा ऐसा जवाब मिले तो वो मैं नहीं हूं. मैं और मेरा ये दो भिन्न पदार्थ है. आ मारू शरीर एम कोण कहे छे? ए जे चैतन्य आत्मा छे ए शरीर थी जुदो छे. शरीर ज्यां सुधी सारू होय, स्वस्थ होय त्यां सुधी एने राखी मूकवानुं, धारण करवानुं मन थाय छे. बाकी बुढ़ापो आवे एटले पछी वडीलोय कहेता होय छे के हवे मारा नाथ दोरी खेंची ले, हवे भगवान बोलावी ले तो हारू. आवुं कहे. हूँ शरीर नथी, हूँ शरीर थी जुदो छूं. आवो विवेक आ शरीर थकी ज थाय छे. अने बीजू शरीर वृद्ध थयुं, शरीर रोगग्रस्त थयुं, शरीरनी पीड़ा सहन थती नथी, तेथी शरीरने छोड़ी देवानी इच्छा थाय. शरीरथी वैराग्य थाय छे. आ शरीरथी संबंधित जे जे वस्तु, व्यक्ति, परिवार बधाथी वैराग्य थाय. देहो गुरुर्मम विरक्ति विवेक हेतु. કેટલો સરસ શ્લોક છે ભાગવતજીનો. હે રાજા, આ શરીર થકી મને વિવેક પણ થાય છે કે શરીર અને આત્મા જુદા છે. આ શરીર થકી જ મને વૈરાગ્યની પ્રાપ્તિ થાય છે. આ શરીર એ મારો 25મો ગુરુ છે. જેમ ગુરુનો આદેશ માનીએ એમ શરીરનો આદેશ માનવો જોઈએ. શરીર એમ કે બેટા હવે હુવડાવી દે, થાક લાગ્યો, તો હા ગુરુજી એમ કહીને એને હુવડાવી દેવા જોઈએ. મન ચેલો એટલો જબરો થઈ ગયો છે કે ગુરુની હારે રહીને એને મોજ લેવી છે પણ ગુરુનું માનવું નથી. ગુરુજી એમ કે બેટા હવે સુવડાવી દે, થાક લાગ્યો,
ત્યાં મનરૂપી ચેલો શું કહે ખબર? અરે ગુરુજી, ફિલ્મ કેટલી સરસ ચાલે ટીવીમાં, જુઓ જુઓ, મજા આવે. મનને ગમે છે, તન થાક્યું છે, મનને ગમે છે એટલે માણસ સૂતો નથી. પંખીડા બધા હાંજ પડે ને એટલે જંપી જાય, માણસ આખી રાત જાગે. હા, ક્યારેક એકાદશી હોય, ક્યારેક કોઈક વ્રતના દિવસો હોય ત્યારે જાગરણ કરે, ક્યારેક આવી રીતના કાર્યક્રમો હોય ત્યારે રાત્રે કંઈ સંતવાણી ઇત્યાદિ ભજનો એનો આનંદ લે. પણ પાર્ટી, મોજ મજા માટે, માત્ર મનોરંજન માટે જાગવું એ ઉજાગરા છે. શરીર રૂપી ગુરુનો અનાદર છે. શરીર રૂપી ગુરુ એમ કે બેટા તું આ મને નહીં આપ, આ તીખું આટલું તળેલું મને નથી ફાવતું, પણ મનને ભાવે, મનને ગમે, ખાવ ને ગુરુજી, એમાં હું કાંઈ નહીં. મન રૂપી ચેલો ગુરુની પાસે પોતાનું ધાર્યું કરાવરાવે. અંતે ગુરુએ ભોગવવું પડે. એટલે શરીર એમ કહે કે બેટા ભૂખ લાગી છે, જમાડી દે, એટલે શરીરને કંઈક આપી દેવું જોઈએ. હા ગુરુજી, એટલા માટે જ કહે છે કે શતમ વિહાય ભોક્તવ્યમ, 100 કામ છોડીને જમી લેવું. ઊંઘ આવે એ પેલા શરીર મેસેજ મોકલે છે, બગાહા આવવા માંડે, પછી 10 મિનિટમાં 20 મિનિટમાં હોઈ જાવ. જો તમે શરીર રૂપી ગુરુની આજ્ઞા માનો તો સ્વસ્થ રહો. આજ્ઞા ગુરુણામ હ્ય વિચારણીય. પણ આપણે શરીરનું માનવાનું બંધ કરીએ અને શરીરની પાસે જ આપણે મનાવરાવીએ. ક્યારેક ક્યારેક ઠીક છે, ભગવાન શ્રી કૃષ્ણ ભગવદ્ ગીતામાં કહે છે, યોગ એટલે શું? અર્જુનને કહ્યું ભગવાને તું યોગી બન. યોગી બનવું એટલે યોગ કર. યોગ એટલે શું? બોલે યોગ એટલે સંતુલન. યુક્તાહાર વિહારસ્ય યુક્ત ચેષ્ટસ્ય કર્મસુ યુક્ત સ્વપ્નાવબોધસ્ય યોગો ભવતિ દુઃખઃ. કેટલો સરસ શ્લોક છે ગીતાનો. આહાર વિહાર યુક્ત હોય, કામ કરવું અને આરામ કરવો, એમાં એક સંતુલન હોય. અતિશય માણસ કામ કર્યા જ કરે, આરામ ન કરે, અથવા તો અતિશય હૂતો જ રહે, બેઠો જ રહે, પડ્યો જ રહે, કામ ન કરે, તો એ યુક્ત નથી. યુક્ત સ્વપ્નાવબોધસ્ય. જાગવા અને સુવા એક સંતુલન હોય. અતિશય જાગરણ કર્યા કરે એ પણ માંદો પડે, અતિશય સૂતો રહે એ માંદો પડે. એ યોગી નથી. યોગ એટલે સંતુલન. અને આવું સંતુલન જીવનમાં જે સિદ્ધ કરે એ યોગ છે. અને એ યોગ યોગો ભવતિ દુઃખઃ. કે સદગુરુ
भव भीम रोग के विबुध वैद भव भीम रोग के सद्गुरु ज्ञान विराग जोग के सद्गुरु ज्ञान विराग जोग के विबुध वैद भव भीम रोग के विबुध वैद भव भीम रोग के सद्गुरु ज्ञान विराग जोग ज्ञान विराग और योग के देने वाले ये सद्गुरु है। ભયંકર ભવરોગને મટાડવા માટે આ ગ્રંથ એ વૈદ છે, બેબુધ વૈદ. અને એ વૈદ પણ કોઈ શિખાઉ નવો સવો નહીં, બેબુધ બહુ અનુભવી હોશિયાર કુશળ એવો વૈદ છે. ભવરોગ ભીમ એટલે કે ભયંકર છે, તો સામે સદગુરુ એ કુશળ વૈદ છે. એમ કે ફલાણા ડોક્ટરની પાસે જાઓ, બરે બહુ હોશિયાર છે, ગમે એવો રોગ હોય મટાડી દે. એમ ભયંકર રોગ છે ભવરોગ, અને એને મટાડી દે એવા કુશળ વૈદ એટલે આ ગ્રંથો. ભાગવત, રામાયણ, દરેક ધર્મના પોતપોતાના ગ્રંથો એ કુશળ વૈદોની જેવા છે. ગ્રંથ છે એ ગુરુ છે, અને એ ગ્રંથોની ક્યારેક વાતો સરખી રીતે સમજાય નહીં તો એ સમજાવવા વાળા, આપણે જેની પાસેથી દીક્ષા લીધી હોય, આપણે જેના શરણમાં બેસીને ઉપદેશ श्रवण करता होइए, ये सदगुरु. देखो, पहले गुरु होते हैं माता पिता. पहली गुरु मां, दूसरा पिता गुरु. श्रीमन्नारायण नारायण श्रीमन्नारायण नारायण श्रीमन्नारायण नारायण जय जय नारायण नारायण श्रीमन्नारायण नारायण श्रीमन्नारायण नारायण श्रीमन्नारायण नारायण जय जय नारायण नारायण श्रीमन्नारायण नारायण श्रीमन्नारायण नारायण श्रीमन्नारायण नारायण जय जय नारायण नारायण श्रीमन्नारायण नारायण श्रीमन्नारायण नारायण श्रीमन्नारायण नारायण जय जय नारायण नारायण श्रीमन्नारायण नारायण श्रीमन्नारायण नारायण श्रीमन्नारायण नारायण जय जय नारायण नारायण श्रीमन्नारायण नारायण श्रीमन्नारायण नारायण श्रीमन्नारायण नारायण जय जय नारायण नारायण श्रीमन्नारायण
નારાયણ નારાયણ શ્રીમન્નારાયણ નારાયણ શ્રીમન્નારાયણ નારાયણ જય જય નારાયણ નારાયણ શ્રીમન્નારાયણ નારાયણ શ્રીમન્નારાયણ નારાયણ શ્રીમન્નારાયણ નારાયણ જય જય નારાયણ 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 શ્રીમન્નારાયણ નારાયણ શ્રીમન્નારાયણ નારાયણ જય જય નારાયણ નારાયણ શ્રીમન્નારાયણ નારાયણ શ્રીમન્નારાયણ નારાયણ શ્રીમન્નારાયણ નારાયણ જય નારાયણ નારાયણ શ્રીમન્નારાયણ નારાયણ શ્રીમન્નારાયણ નારાયણ શ્રીમન્નારાયણ નારાયણ જય જય નારાયણ નારાયણ શ્રીમન્નારાયણ નારાયણ શ્રીમન્નારાયણ નારાયણ શ્રીમન્નારાયણ નારાયણ જય જય નારાયણ 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 નારાયણ તો આ ગ્રંથ ગુરુ છે, આ ગ્રંથ એ કુશળ વૈદ છે, અને એટલા માટે આપણે ત્યાં આ ગ્રંથો પ્રત્યે આટલી શ્રદ્ધા, આટલો ભાવ, અને આપણે બધા હજારોની સંખ્યામાં બેસી આના ઉપર ચર્ચા કરીએ છીએ, આનું શ્રવણ કરીએ છીએ. રોજ જેમ શરીરને ખોરાકની જરૂર પડે એમ મનને પણ આ ખોરાક આપવો પડે. તાત સુનહુ સાદર મન લાઈ. તો આપણને સંતોના સંકલ્પથી, શિવપુરી બાપુનો મનમાં સંકલ્પ કે એક સમયે થરામાં આવી કથા એનું આયોજન થશે, અને ઘનશ્યામપુરી બાપુએ એ માત્ર એકલી કથા નહીં પણ આને પંચામૃત મહોત્સવ કર્યો. માં સૌથી મોટું કામ તો 3001 દીકરીઓને જે સાસરે વળાવી અને આટલા પ્રેમથી આટલી સુંદર વ્યવસ્થા. એ કન્યાઓને જે કંઈ આપવાનું હતું એ બધું એને ઘરે પહોંચતું કર્યું. પહેલા કોઈની પાસેથી થેન્ક યુની પણ આશા નથી રાખી, પણ જેણે સામેથી પ્રેમથી ફોન કરીને વાત કરવાનો ભાવ રાખ્યો કે અમને જરા બેચર બાપા હારે વાત કરાવો, તો વાત કરીને આશીર્વાદ આપ્યા. બાપા મળી ગયું બધું, બહુ સારું, ખૂબ ખૂબ આશીર્વાદ, સુખી થાઓ. આવો ભાવ, કોઈ પણ પ્રકારના સ્વાર્થ, બદલાની ભાવના રાખ્યા વગર, સામેવાળો થેન્ક યુ કે એવી પણ અપેક્ષા નહીં. હું કયા કરું છું કે આપણું જીવન ત્યાગમય હોવું જોઈએ. આવું ઉપનિષદો વારંવાર આપણને સમજાવે છે. તેન ત્યક્તેન ભુંજીથા મા ગૃધ કસ્ય શુદ્ધનમ. આ સૃષ્ટિનું પ્રત્યેક તત્વ આપવામાં સંલગ્ન છે. નદીઓ આપ્યા કરે, સૂર્ય આપ્યા કરે, ધરતી આપ્યા કરે, ઝાડવા આપ્યા જ કરે. અને આપવું, ફરીથી કહું છું, આપણી અનિવાર્યતા છે, આપણી પોતાની જરૂરિયાત છે.
આપીને આપણા બીજા ઉપર ઉપકાર નથી કરતા. કદાચ ઉપકાર કરીએ પણ છીએ તો આપણે આપીને આપણા પોતા ઉપર ઉપકાર કરીએ છીએ. त्याग यदि उपकार है भी तो स्वयं पर उपकार. મળમૂત્રના ત્યાગની એકદમ આવેગ શરીરમાં ઊભો થાય અને મળમૂત્રનો ત્યાગ કરીએ છીએ તો એ કોના ઉપર ઉપકાર કરીએ છીએ ભાઈ? સમાજ ઉપર? સૃષ્ટિ ઉપર? ના, એ આપણે આપણા પોતાના ઉપર ઉપકાર કરીએ છીએ. અને જો મળમૂત્રના ત્યાગનો આવેગ થયો અને તમે ત્યાગ ન કર્યો, એ આવેગોને રોક્યા. આયુર્વેદ કહે છે આવેગોને રોકવાથી રોગ થાય. જો ત્યાગ ન કરો, મળ ત્યાગ ના આવે, હવારે પેટ સાફ ના આવે, કબજિયાત હોય, અનેક રોગ એમાંથી જન્મે. કબજિયાત અનેક રોગોનું મૂળ છે. અને જેને મૂત્રનો ત્યાગ ન થઈ શકતો હોય, છૂટતું ન હોય, એ રોગીની દશા જોજો તમે, કઈ દશા થાય છે. હું તમને એટલા માટે સમજાવું છું કે આપણા પોતાના દૈનંદિન અનુભવથી આપણને જે વાત સમજાય એ અમને એમ નહીં સમજાય. તો એ મળમૂત્રના ત્યાગનો આવેગ થાય. શરીર એને ત્યાગવા ઈચ્છે છે. એ જો ત્યાગ નહીં થાય તો શરીર ટકી નહીં શકે. શરીર અનેક રોગનો ભોગ બનશે. આ ત્યાગ એ શરીરની અનિવાર્યતા છે. ત્યાગ એ સમાજ ઉપર કે સૃષ્ટિ ઉપર ઉપકાર નથી. ત્યાગ એ જ જીવન છે. જીવતા રહેવું હોય તો ત્યાગો. જીવતા રહેવું હોય, સ્વસ્થ થઈને જીવતા રહેવું હોય, સુખપૂર્વક જીવતા રહેવું હોય તો આપતા શીખો. ઝાડવા આપતા રહે છે, માં ધરતી આપતી રહે છે, નદીઓ આપતી રહે છે. બાપ આપ આપ આપતો રહે, આપતો રહે. હંગરો કરીને માણસ બેઠો રહે. આપણા ધર્મશાસ્ત્રોમાં સંગ્રહને પાપ કહ્યું છે. પ્રતિગ્રહ એટલે કે સંગ્રહ પાપ છે. ગૃહસ્થ માણસે થોડું ઘણું બચાવવું અને બેંક બેલેન્સ રાખવું, ઘરમાં તિજોરી રાખવી, એની ના નહીં, અને એ ખોટું નથી. પણ આવશ્યકતા કરતા અધિકનો સંગ્રહ એ અપરાધ છે. વહેંચતા રહો, આપતા રહો. તમારી તેજુરી પાણીની ટાંકી જેવી છે, કૂવા જેવી. પાણીનો ટાંકો બનાવે ને માણસ, એમાં દિવાલ આમ ઉપર ઉઠે, પ્લાસ્ટર બ્લાસ્ટર કરી સિમેન્ટનું મજબૂત કરે ટાંકો. પણ ટાંકો ખાલી થાય, પણ કૂવો હોય તો કૂવામાંથી માણસ જેમ જેમ પાણી ઉલે છે તો કૂવાની અંદરની હરવાણીઓ એ ફૂટતી જાય, કૂવો પાછો ભરાતો જાય. આપણી તેજોરી પાણીના ટાંકા જેવી નહીં,
એ હાવ હાચા કુવા જેવી હોવી જોઈએ. અને કુવાને કાંઠે તો જેટલી પનિહારીઓ હોય, જેટલું પાણી ઉલેચાય એટલો કૂવો વધારે પ્રસન્ન, એ કૂવો રાજી. જેમ જેમ પાણી ઉલેચાય તેમ તેમ કૂવાનું પાણી પણ તાજું, નિર્મળ. पानी बाढ़े नाव में, घर में बाढ़े दाम, दोनों हाथ उलेचिए यही सज्जन का काम. કહેવાનો અર્થ આપવું એ જીવન છે. ગિવિંગ ઇઝ લિવિંગ. આપતા રહો. તો આ આપવાનો ઉત્સવ છે. અને આમ પણ આપણી ધર્મની જગ્યાઓ ખૂબ આપે છે. આપણે ધર્મની જગ્યાઓને આપીએ, આપણી ભક્તિ, આપણી શ્રદ્ધા, આપણું દાન, પણ એને અનેક ગણું કરી અને એને આશીર્વાદથી ભરી અને આ ધર્મની જગ્યાઓ પાછું આપણને આપે. ગઈકાલે હું ઘનશ્યામપુરી બાપુ મને લઈ ગયા, બધા ગાડીમાં ફેરવ્યો. એવડો મોટો રહોડાનો મંડપ. હું રહોડામાં મોટરથી ફેર્યો એવું પહેલી વાર બન્યું. મોટરમાં બેસીને રહોડામાં આટો મરે. અવડો મોટો રહોડાનો મંડપ, અવડી મોટી ચૂલ્યું, એવડા મોટા ટોપ. કઈ બીજું ન હોય તો ટોપમાં ઘર થઈ ગયું કે એવડા મોટા ટોપ. ઘણીવાર તો આ બધા સમયમાં એવડા મોટા ટોપ હું જોઉં છું કે અવડી ઓવડી મુંબઈ વાળાને નસીબ નથી થતી. પગ લાંબા કરવા જાય તો સામે ભટકાય. હજારો માણસ જમે. શરૂઆતના દિવસોમાં તો લાખોની સંખ્યામાં લોકોએ પ્રસાદ લીધો. અને એક વાત તો પાછી બાપુએ મને કે ભાઈ શ્રી અહીં રોટલા ઘડાય. ત્યાં બેનો રોટલા ઘડતી હતી. હું કીધું આટલા માણસને, આટલા સમાજને રોટલા? મનમાં મારું મૌન હોય એટલે વધારે કંઈ સંવાદ ન કરી શક્યો હું. પણ મનમાં એમ થયું કે આટલા બધા માણસોને રોટલા આ તો ઘડવા પડે. આમ કેમ આ બધું? પણ પાછી રોટલા ઘડવાવાળી, સેવા કરવાવાળી બહેનો આટલી બધી મોટી સંખ્યામાં, એટલે બીજું બધું ભલે ખવડાવો પણ અમારા સમાજને રોટલા દૂધ તો આપવા પડે. એટલે દૂધના ટેન્કર એ ભરેલા અને રોટલા. અને ગામડાનો આ ભોળો સમાજ, એને દૂધને રોટલો મળી રહે એટલે જાણે મિષ્ટાન મળી ગયું, એ 56 ભોગ મળી ગયા. આવું સીધું સાદું જીવન છે આ લોકોનું. ધરતીને ખોળે સતત રમે છે, ઘેટા બકરા ગાયું ચારે છે. ઠીક છે, તમારામાં ઘણા બધા બીજી રીતે પણ આગળ વધ્યા, શહેરોમાં જઈને વસ્યા, પણ અંતે આ ધરતીના છોરું એટલે એનું શરીર મજબૂત. ખૂબ પ્રસન્નતા છે વાલા. આ બધી ધર્મની જાગતી જગ્યા અને એ દરેક જગ્યાઓ એ પોતપોતાના સમાજને સાચવીને બેઠી છે, સમાજના ઉત્કર્ષની ચિંતા કરે છે. ઘનશ્યામપુરી બાપુ જ્યારે મળ્યા ત્યારે એમણે ચિંતા કરી. મને કે ભાઈ શ્રી બોલજો જરા, અમારા સમાજમાંથી અંધશ્રદ્ધાઓ ઓછી થાય. શ્રદ્ધા તો બહુ છે સમાજને, પણ અંધશ્રદ્ધાઓનો કોઈ ભોગ ન બને. અને સંતાનને ભણાવે, આ બે ઉપર વિશેષ ધ્યાન આપવાની એમની તમન્ના છે. એટલા માટે જ તે ગાંધીનગરમાં એક વિદ્યા સંકુલ તૈયાર થાય ભરવાડ સમાજ માટે. ત્યાં રહીને દીકરા દીકરીઓ ભણે. કેટલા બધા લોકોએ 1,11,11,111 બધાએ એકડા એની ધનરાશિ અહીંયાથી ડિક્લેર કરી. કેટલા નામ થયા મનોજભાઈ? એવા 17.
આવા 17 નામ થયા. હજી આવશે. આવતીકાલે આપણે ઘનશ્યામપુરી બાપુની રજત તુલા કરવાની છે. એ રજત તુલામાં એમની વજન કરતા ઘણી વધારે ચાંદી સમાજ ભેગો થઈ અને રજતથી કંઈ થોડા તોડવાના છો, તમે તમારી શ્રદ્ધાથી તોડવાના છો, તમે તમારા ભાવથી પ્રેમથી તોડવાના છો. અને બાપુને પાછું એ બધું શું કરવું છે, એ બધું વળી પાછું સમાજના ઉત્કર્ષ માટે સોંપાશે. આવી ધર્મની જાગતી જગ્યાઓ દરેક સમાજના ઉત્કર્ષની જવાબદારી લઈને બેસી ગઈ છે. આપણી આ બધી જગ્યાઓએ ખૂબ ખૂબ મોટું કામ કર્યું છે, હજી પણ કરી રહી છે. અને એટલા માટે આપણી આ ધર્મ શ્રદ્ધા, આપણી ભક્તિ, આપણો ભાવ, આ બધા સમયા, આવી રીતના સત્સંગ, એનાથી આપણી અંદર મૂલ્યો, એની પ્રતિષ્ઠા થાય. આપણી અંદરની સજ્જનતા, આપણી અંદરના સદ્ગુણો જીવતા રહે. આપણે દુર્જન ન બનીએ, આપણે સજ્જન થઈએ, આપણે વૈષ્ણવ થઈએ. એ માટે થઈ અને આ બધા સ્વામિનારાયણ સંપ્રદાયની ભાષામાં કહું તો એના માટે થઈને આ બધા દાખલા, મહાપુરુષોના આ પ્રયાસો, એ અંતર્ગત પંચામૃત મહોત્સવમાં આ શ્રીમદ ભાગવત, આવો ભાગવતની એ ધારા સાથે જોડાઈએ. પહેલા 2 મિનિટ. હે ગોપાલ કૃષ્ણ ગોવિંદ ગોવિંદ, કૃષ્ણ ગોવિંદ ગોવિંદ, ગોવિંદ ગોવિંદ, કૃષ્ણ 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 ગોવિંદ ગોવિંદ. હે ગોપાલ રાધા કૃષ્ણ ગોવિંદ ગોવિંદ, હે ગોપાલ રાધા કૃષ્ણ ગોવિંદ ગોવિંદ, હે ગોપાલ રાધા કૃષ્ણ ગોવિંદ ગોવિંદ, ગોપાલ રાધા કૃષ્ણ ગોવિંદ ગોવિંદ, હે ગોપાલ હે ગોવિંદ, હે ગોપાલ હે ગોવિંદ, હે ગોપાલ હે ગોવિંદ, હે ગોપાલ હે ગોવિંદ, કૃષ્ણ ગોવિંદ 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 ગોવિંદ, કૃષ્ણ કૃષ્ણ ગોવિંદ ગોવિંદ, ગોવિંદ ગોવિંદ, કૃષ્ણ કૃષ્ણ ગોવિંદ ગોવિંદ, ગોવિંદ ગોવિંદ, કૃષ્ણ ગોવિંદ ગોવિંદ, કૃષ્ણ ગોવિંદ ગોવિંદ, કૃષ્ણ કૃષ્ણ ગોવિંદ ગોવિંદ, ગોવિંદ ગોવિંદ, કૃષ્ણ 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 ગોવિંદ ગોવિંદ,
બોલ